વાત કરીએ આમોદની તો આમોદમાં નેશનલ હાઈવે 64 ઉપર ઉડતી ધૂળની દમડીઓથી લોકો હેરાન પરેશાન છે, ત્યારે રોડની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે। હું હવે આ દળ ઉડી ઉડીને ઘરમાં આવે છે। ઘરમાં એટલો દળ છે કે અમે જમવા બેસીએ છીએ તો બી દળ જ મળે છે। બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી ને છોકરાઓ બીમાર થઈ જાય છે, એટલો ડર ઉડે છે। આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવામાં આવશે। હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું। કેટલા સમય? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દર્શક મિત્રો, નેશનલ હાઈવે 64 જેને વારંવાર રિપેર કરવામાં આવે છે, છતાંય તેની તે જ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે। અહીંયા કેમેરામેન તમને બતાવશે કે જે ગાડીઓ અવારનવાર થાય છે, જેની અંદર નાના વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે। આ જે ધૂળની ડમરીઓ ઉડે છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ કેમેરામેન તમને બતાવશે કે આ જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તેની અંદર નાના વાહન ચાલકો જે કહી શકાય કે સર્વિસ રોડ ઉપર જવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। કારણ કે આ જે ધૂળની ડમરીઓ એટલી હદે ઉડે છે કે જેને લઈને લોકોની આંખો ભરાઈ આવે છે, જેમાં નાના મોટા અકસ્માતો સર્જાય છે। મોટા વાહનો જે છે તે અહીંયાથી પસાર થાય છે, જેને લઈને નાના વાહન ચાલકોને ખૂબ જ મોટી તકલીફ પડે છે। આ રોડ જે કહી શકાય નેશનલ હાઈવે 64 કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે, જેને લઈને વારંવાર આ રોડની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। આ રોડ ઘણીવાર તૂટી ગયો છે અને તેને રિપેર કરવામાં આવે છે તો 1 કે 2 દિવસ કાં તો એક અઠવાડિયાની અંદર આ રોડ તૂટી જાય છે અને વધુની અંદર આ જે રોડની ઉપર જે ખાડાઓ પડે છે તેને લઈને પણ ઘણા મોટા અકસ્માતો સર્જાય છે। હવે આવનાર સમયની અંદર તંત્ર જાગશે કે પછી આ રોડ આવું ને આવું રહેશે અને કોઈ મોટી દુર્ઘટના થશે ત્યાર પછી આ રોડનું કામ થશે। જાવેદ મલિકનો